માંગો છો? એ લોકો જેટલો આપણો સનાતન ધર્મ છે જો આ રીતનો તહેવાર આપણે વારંવાર ઉજવીએ તો એ બધાને લાભ મળે અને બધા લોકો આપણા સનાતન ધર્મ જોડાય. जैसे कि आज हम जानते हैं कि आज हनुमान जयंती है और हनुमान जयंती के शुभ अवसर पर वापी के अंदर में अनेकों जगहों पर आज भोज भात और पूजा पाठ और अन्य तरीके से सनातन धर्म के लोगों ने कई तरीक़ों से पूजा अर्चना की है। इसी प्रकार से आज टाकी फड़िया के अंदर में भी एक भीखी माता मंदिर के अंदर में प्रांगण में कुछ आज भजन संध्या और महाप्रसाद का आयोजन किया गया था। तो हम आज जानेंगे उनके कुछ सदस्यगण यहाँ पर मौजूद हैं कि आखिर क्या चीज़ की योजना थी और किस प्रकार से यहाँ पे भोजन कराया जा रहा है। और लगभग हम 3-4 साल से पिछले 3-4 साल से देखते हैं कि वापी के अंदर में या भीखी माता मंदिर के अंदर में कई तरीके से भोजन यहाँ पे महाप्रसाद का आयोजन किया जाता है। तो क्या तात्पर्य है इसके पीछे हम उन्हीं से जानेंगे। नमस्कार मित्रों, मैं हूँ अंजनी शर्मा और आप देख रहे हैं सालासर न्यूज़। सर नाम શું છે તમારું? બિપિનભાઈ. સર શાના માટે સાહેબ આજે આ તમારે ત્યાં ભોજનનો વ્યવસ્થા કે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં હનુમાન જયંતિ કે આજે તો એટલે અમે આજ 3-4 વર્ષથી આ રીતના ઉજવીએ અમે કે પૂજા કર્યા હવારના આરતી સાંજે કરીએ ને પછી મહાપ્રસાદ ચાલુ કરીએ અમે. તો લગભગ આ કેટલા વર્ષથી તમે લોકો આ સેવા કરી રહ્યા 3-4 વર્ષથી 4 વર્ષથી. તો શાના ઉપલક્ષમાં કરો છો આપ? એ ગામજનોનો બધો સહયોગથી કી તો કેટલા લોકો મળીને તમે ગામના લોકો સહયોગ કરો છો? એ બધા જ ગામના લોકો હળપતિ સમાજ છે ને અમારો પટેલ સમાજ છે એ બધા મળીને અમે કરીએ. આ શું તમે દર વર્ષે કરતા છો? દર વર્ષે કરીએ. 3 વર્ષથી. હા. તો શું સાહેબ તમે શું લાગે છે કેટલા વાગ્યાથી આ ભોજન મહાપ્રસાદના એ 7 વાગ્યાથી ચાલુ કરેલું અને 9 વાગ્યા સુધી રહ્યું. કેટલા લોકો લગભગ અહીંયા મહાપ્રસાદી લેતા? 3,500-4,000 માણસનો મહાપ્રસાદ બનાવેલો છે. લગભગ કઈ એરિયાના લોકો આવતા હોય? એ બધા આજુબાજુના એમ ગીતાનગરના એમ ટાંકી ફળિયાના સરસ્વતી નગર એ બધે જ આવે છે. તો મંદિરની સ્થાપના ક્યારે અને કઈ રીતે થઈ? એ અમારી આ કુળદેવી છે અમારી. હા. કેટલા વર્ષ થઈ ગયા હશે મંદિરના લગભગ? આ તો હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને અમે 6-1 વર્ષ થયા. બાકી પેલા જૂની મંદિર પહેલાં જૂની મંદિરથી વર્ષોથી કે અમારા બાપ દાદા હતા ત્યારનું નહીં હતું મંદિર. સરનું શું નામ છે તમારું? મારું નામ સંતોષભાઈ હળપતિ છે. તો શું તમે ગામના છો? હા, હું ગામનો છું, લોકલ છું. તો શું સેવા આપી રહ્યા છો તમે? માતાજીનીમાં તમામ વાપી ટાંકી વડે અને યુવા મિત્ર સાથે અને સહકાર મળીને આ આયોજન કર્યું છે. એમાં લગભગની તો 3,000-4,000 માણસનું રસોડું બન્યું ને લોકો મહાપ્રસાદનો લાભ લઈને ગયા છે. કેટલા લોકો ગામના તમારી સાથે સહભાગી? ગામના જેટલા આપણા ગુજરાતી અને અન્ય જાતિના પણ સહયોગ આપે છે એટલે બધા સહસન્માન છે. તમને શું લાગે છે આજે જે આ સનાતન ધર્મ આટલું આગળ વધી રહ્યો છે? આપણે જોવા જઈએ તો આમ બાકી ઘણા બધા ધર્મો છે પણ સનાતન ધર્મ એક એવો ધર્મ છે જ્યાં તમે જુઓ તો અનેક પ્રકારના વસ્તુઓ આવે છે. જેમ કે તમે જુઓ તો હનુમાન જયંતિ આવે છે, શ્રી રામ જન્માષ્ટમી આવે છે, કૃષ્ણ જન્માષ્ટમી આવે છે. બધી જ વસ્તુઓમાં જે હિન્દુ ધર્મના લોકો છે આગળ વધીને કંઈ ને કંઈ કરતા હોય છે, કંઈ ને કંઈ લોકો માટે સહયોગ આપતા હોય છે. એના બદલ તમે શું કહેવા માંગો? આપણા હિન્દુ ભાઈઓ ઘણા જણ આપણને સહયોગ આપ્યો છે ને ઘણા પ્રકારની સેવા પણ એમણે અલગ પ્રકારની આપી છે. આભાર તમારો. જે મંદિરના અંદર નાના છોકરાઓ આવતા હોય છે કે પૂજા પાઠ માટે જો બહેનો આવતા હોય તો એમના બદલ તમે શું કહેવા માંગો છો? એ લોકો જેટલો આપણો સનાતન ધર્મ છે જો આ રીતનો તહેવાર આપણે વારંવાર ઉજવીએ તો એ બધાને લાભ મળે અને બધા લોકો આપણા સનાતન ધર્મ જોડાય એટલું બધાને અમારે વક્ષા છે કે એ લોકો બધી નાના છોકરાઓ લઈને આવે ને એ લોકોને બી ખબર પડે કે આપણા સનાતન ધર્મ શું ચાલતું છે તે નહીં ચાલતું એટલે બધાને ખબર પડે એટલે આ બધી બહેન લોકો બી આવેલા છે એ લોકોને બધું બાળક લોકો બી લઈને આવે સાથે તો તેમને બી સમજ પડે કે આપણું આ સનાતન આપણે આજે હનુમાન જયંતિ છે એ રીતની અમારે અપેક્ષા છે. તો લગભગ આરતીનો સમય શું છે અહીંયા? શું દરરોજ આરતી થતી હોય સવાર સાંજે? સવારના 7 વાગે થાય એ સાંજે 7 વાગે થાય. અમારી સાથે અમુક બહેનો બી પણ મોજૂદ છે તો અમે કોઈ બહેનોને બી પણ પૂછશું. બહેનો તમે બેન શું નામ છે તમારું? પહેલાં આશાબેન. શું તમે ગામના લોકો આરતીમાં સહભાગી બનતા હો છો? હા, સહભાગી બને ને. કેટલા બહેનો આવે છે લગભગ? ઘણા આવે, ઘણા બધા આવે, ગામના બધા જ આવે. બીજા બહેનો બી છે. શું નામ છે બેન તમારું? ઈશા. આરતી વારતીમાં આવતા છો તમે? હા, હર રોજ આવીએ. તને
जैसे कि आप लोगों ने देखा कि वापी के टाकी फड़िया के ये भीखी माता मंदिर का प्राण घर है। यहाँ पर आप देखेंगे तो अब पिछले 3 वर्षों से लगातार यहाँ पर महाप्रसाद का आयोजन कराया जाता है और यहाँ से टच में लगभग भीखी माता मंदिर के टच में है यहाँ पे गीतानगर, जैसे कि हो गया कोलीवाड़ा, हो गया सुथाड़वाड़ा, हो गया। इस तरीके के जो लोग यहाँ के जो सोसाइटी के एरिया के लोग होते हैं, यहाँ पे लगभग 2000 से 2500 की संख्या में यहाँ पे महाप्रसाद का आयोजन में भोजन महाप्रसाद लेते हैं। कैमरामैन अश्विनी राय के साथ मैं अंजनी शर्मा, सालासर न्यूज़।